આણંદના એક ગામની સીમમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા પર દુષ્કર્મ ગુજર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘરમાંથી 50,000ના મુદ્દામાલની લૂંટ કરી બંને ફરાર થયા હતા. અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે ગણતરીના જ કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદ તાલુકાના એક ગામમાં એકલા રહેતા 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31મીના રોજ રાત્રિના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. અંગેની માહિતી મળતા જ પોલીસે એડી દાખલ કરી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યું હતું. પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી અને મોબાઈલ ગાયબ થયો હતો, જેથી કોઈ અજાણ્યા ઈસમોએ આ વૃદ્ધા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મહિલાના મૃતદેહનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવ્યું, જેમાં મહિલાનું દુષ્કર્મ કરી ગળું દબાવી મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિદ્યાનગર પોલીસે રોબરી વિથ મર્ડર અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ ઘટના જ્યાં બની ત્યાં આસપાસના વિસ્તારોના કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી તેમજ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા બે આરોપીઓને સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે આ બંને આરોપીઓને એરેસ્ટ કર્યા હતા. રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ 31/12/2024ના કલાક 12 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે. જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70નું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમનું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે. પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય, જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજીસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી GR મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા એલસીબીની ટીમને જરૂરી સૂચના આપેલી. આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું. સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો સીસીટીવી કેમેરો ન હોય, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં બે આરોપીઓ સંડોવાયેલા છે. તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો. આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે, તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાજ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા. સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે. આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે.